પ્રાઇવેટ નોકરીની સૌથી સારામાં સારી વાત ખબર છે તમને કઈ છે કે જો તમે ઠીકઠાક કામ કરો છો તો તમારે ઓફિસની અંદર કામ કરવાનું છે, પણ જો તમે ઠીકઠાકની સાથે સાથે થોડુંક સારું કામ કરો છો ને તો તમારે જ કામ કરવાનું છે. પણ જો તમે સારાની સાથે સાથે થોડુંક જવાબદારી લઈને કામ કરો છો ને તો હું તમને મારા કુળદેવીના સમ ખાઈને કહું છું કે તમને કામનો ઢગલો આપી દેવામાં આવશે અને તમને એ વસ્તુનો જરાય અહેસાસ નહીં થાય, કારણ કે તમારી ઓફિસમાં એટલી બધી તારીફ થતી હશે તમારી. તમને તો એવું લાગતું હશે કે મારા વગર આ ઓફિસનો ઉદ્ધાર જ નહીં, મારા લીધે જ આ ઓફિસ આટલી બધી તરક્કી કરી રહી છે. અને વર્ષના એન્ડ ઉપર જયારે સેલેરી ઇન્ક્રીમેન્ટ થવાની હોય ત્યારે તો તમને એવું લાગશે કે મારી સેલેરી આ વખત ફાડીને વધશે. આખા વર્ષ જે મેં મહેનત કરી છે એનું ફળ મને જરૂરથી મળશે, પણ તમારી સેલેરીનું ઇન્ક્રીમેન્ટ એટલું જ થાય કે ફાટવાની જગ્યાએ સંકોચાઈ જાય. અને ચલો દુઃખ એ વાતનું બી નહીં કે તમે આખા વર્ષ આટલી મહેનત કરી તે છતાં તમારી સેલેરીમાં આટલું જ ઇન્ક્રીમેન્ટ થયું. દુઃખ એ વાતનું હોય છે કે બીજો એક માણસ જેને આખા વર્ષ કોઈ જ કામ સરખી રીતે કર્યું નહીં, કોઈ પણ જવાબદારી નિભાવી નહીં, ઓફિસમાં બધાને નક્કામું બુદ્ધિનો બારદાન સમજે છે, એની સેલેરી પણ એટલી જ વધી છે જેટલી તમારી વધી છે. દુઃખ ત્યાં થાય કે તમે આખા વર્ષ આટલી મહેનત કરી તે છતાં તમારી સેલેરી કેટલી વધી જેટલી પેલાની વધવાની હતી. તો આ બધું કરવાનો મતલબ શું થાય છે ને એવું